નર્મદામાં એક નાનામો પત્ર વાયરલ થયો કે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો જે છે એ હપ્તા ઉઘરાવે છે, ખંડણી ઉઘરાવે છે. આ પત્રને લઈને બે પાર્ટીના દિગ્ગજો વચ્ચે ગજગ્રાહ છે એ શરૂ થઈ ગયો. બે વસાવા વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ. ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આમને સામને આવી ગયા. બંને એકબીજાને એક બાદ ચેલેન્જ ઉપર ચેલેન્જ આપી રહ્યા છે. સૌથી પહેલા ચૈતર વસાવાએ ચેલેન્જ આપી કે જો તમે સાચા હોય તો અમારી સાથે ચર્ચા કરો, જો નહીં કરો તો તમારા પર માનહાનિનો કેસ કરવામાં આવશે. આ જ મુદ્દાને લઈને મનસુખ વસાવાએ ટ્વીટ કર્યું અને એ ટ્વીટમાં તેમણે લખ્યું કે રાજપીપળામાં ગાંધી ચોકમાં 10 વાગે 1 એપ્રિલે ચર્ચા કરવા માટે હું તૈયાર છું. સાથે મનસુખ વસાવાએ એક પ્રતિક્રિયા પણ આપી. એમાં પણ એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાને જે કંઈ પણ જાણવું છે એ તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે હું તૈયાર છું. તમામ પ્રકારની ચર્ચા જાહેરમાં કરવા માટે હું તૈયાર છું. મારે કોઈ જ પેપર ફોડવું નથી. જે હશે તે જાહેરમાં જ કહેવામાં આવશે. ધારાસભ્ય ચૈતર વસાવા હવે મેદાનમાં આવ્યા છે. મનસુખ વસાવાએ જે ચર્ચાની ચેલેન્જ ફેંકી છે એ ચેલેન્જને ધારાસભ્ય ચૈતર વસાવાએ સ્વીકારી લીધી છે. સૌથી પહેલા આપણે એ જાણીએ કે ધારાસભ્ય ચૈતર વસાવા આ ચેલેન્જને લઈને શું કહી રહ્યા છે. નમસ્કાર, હું છું સેજલ અને તમે જોઈ રહ્યા છો ગુજરાત તક. ભરૂચ લોકસભાના સાંસદે અગાઉ 27 તારીખે નર્મદા જિલ્લામાં અધિકારીઓ અને એજન્સીઓ પર અહીંના ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ નિયમિત હપ્તા ઉઘરાવે છે એવા આરોપો મૂક્યા હતા. ત્યારે અમે એમને દિન 3માં એનો પુરાવા સાથે ખુલાસો કરવા અને અમને આમંત્રિત કરવા અમે એમને જણાવેલ હતું. એના ભાગરૂપે આવતીકાલે મનસુખભાઈ વસાવાએ રાજપીપળા ગાંધી ચોક ખાતે 10 વાગ્યાનો સમય આપ્યો છે. ત્યારે એમણે જે અમારા પર આરોપ મૂક્યા છે, મારા પર, અહીંના માજી ધારાસભ્ય મોતીલાલભાઈ વસાવા પર, પૂર્વ પ્રમુખ શંકરભાઈ વસાવા પર, હાલના જિલ્લા પંચાયતના પ્રમુખ પરીશાબેન વસાવા પર, નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને એમના નાના ભાઈ રવિભાઈ દેશમુખ તથા વીરુભાઈ દરબાર પર, તો આવતીકાલે એમણે જે અમને આમંત્રિત કર્યા છે તો અમે ચોક્કસ 10 વાગે ત્યાં પહોંચવાના છે અને એ અમારા વિરુદ્ધમાં હપ્તા ઉઘરાવીએ છે એ અધિકારીઓ અને એજન્સીઓના જે કંઈ પણ પુરાવા હશે ત્યાં રજૂ કરશે. એટલે જાહેર જનતાને આ જાણવાનું મળશે અને ખરેખર આ નર્મદા જિલ્લાના લોકોના પ્રાણ પ્રશ્નો છે એના પર બહુ મોટી ડિબેટ થવાની છે. ગ્રાન્ટ પર જે ભ્રષ્ટાચાર છે એના પર બહુ મોટી ડિબેટ થવાની છે. તો ચોક્કસ ગુજરાતની જનતા અને નર્મદા જિલ્લાની જનતા આવતીકાલે બધું લાઈવ જોશે અને સાથે સાથે વહીવટી તંત્રને પણ હું અપીલ કરું છું કે આવતીકાલે આ અમારી અને મનસુખભાઈની ડિબેટને તમે ત્યાં કાયદો અને વ્યવસ્થા જળવાય એ રીતના ત્યાં ડિબેટ થાય એવું પ્રશાસનને પણ હું અપીલ કરું છું. તો નર્મદાનું રાજકારણ છે એ હવે ગરમાયેલું છે. બે નેતાઓ વચ્ચે આવતીકાલે જાહેરમાં જંગ જામશે. બે વસાવા વચ્ચે આવતીકાલે જાહેરમાં ચર્ચા થશે. રાજનીતિના ઇતિહાસમાં કદાચ પહેલી વખત આવું થશે, જો એ ચર્ચા આવતીકાલે થશે તો, કે કોઈ બે નેતાઓ જે છે એ ભ્રષ્ટાચાર મુદ્દે જાહેરમાં આવીને ચર્ચા કરશે તો જનતાને પણ ખબર પડશે કે કોણ કેટલા કામ કરે છે. આ ચર્ચા થવી ખૂબ જરૂરી છે કારણ કે નર્મદાના પ્રાણ પ્રશ્નો જે છે એ અહીં જાણવા મળશે. એ પ્રાણ પ્રશ્નોમાંથી કેટલા ઉકેલાયા એ પણ જાણવા મળશે અને ખરેખર જનતા માટે કોણ કામ કરે છે એ પણ જાણવા મળશે. સાથે સાથે સરકારી પ્રશાસન પણ પ્રોટેક્શન સાથે આ ચર્ચાની અંદર જોડાય એવી ચૈતર વસાવાએ માંગ કરી છે. ત્યારે આવતીકાલે આ બંને નેતાઓ વચ્ચેની જંગ છે ખૂબ રસપ્રદ રહેશે. જો કે નર્મદાની અંદર, રાજપીપળાની અંદર જાહેરનામું છે એટલે આ ઓપન ડિબેટને મંજૂરી મળે છે કે કેમ પ્રશાસન તરફથી એ જોવું પણ ખૂબ રસપ્રદ રહેશે. આ બંને નેતાઓ વચ્ચેનો જંગ ખૂબ રસપ્રદ રહેશે. જો કેવા પ્રકારની પ્રતિક્રિયા અને કેવા પ્રકારનો માહોલ નર્મદાની અંદર છવાશે એ જોવું ખૂબ રસપ્રદ